ચાલો ફ્રેન્ડ, આપણે જે દાલ પકવાન આવે છે તો આજે ખાલી પકવાનની રેસીપી તમારી સાથે શેર કરું છું અને પછી તમારી સાથે દાળની રેસીપી કરીશ. તો અહીંયા 1 બાઉલ ભરી અને મેંદાનો લોટ લીધો છે, એની સામે 2 બાઉલ ભરી અને ઘઉંનો લોટ નાખ્યો છે. એમાં આખું જીરું, મીઠું અને થોડુંક એવું મોણ નાખવાનું છે. બહુ ઝાઝા મોણની જરૂર નથી. ખૂબ સરસ પકવાન બની અને રેડી થશે અને આના પછીનો બ્લોગ જોજો. બહુ મસ્તની દાળ પણ આપણે બનાવશું. તો આવી એક સરખા લુવા બનાવી લીધા છે. હવે આપણે પકવાન ને ખૂબ સરસથી વણી લેવાના છે. રોટલીથી મોટી સાઈઝ કરવાના છે અને એમાં આપણે કાંટા ચમચીથી થોડુંક કટ કરી લેવાનું છે, જેથી કરીને ફૂલે નહીં. હવે બધા વણાઈ જાય પછી 5 થી 10 મિનિટ સુધી સૂકવવા દેવાના છે, એમ જ ખાલી રૂમ ટેમ્પરેચર ઉપર, અને હળવા તાપે એને તળી લેવાના છે. ને એટલા સરસ તળવાના છે કે બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી ઉપર છે એ બબલ્સ જેવા દેખાય માંડે, એટલે આપણા પકવાન રેડી. નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે દાલ પકવાનની દાલ પણ શેર કરીશ. સબસ્ક્રાઈબ કરીને જાય.